જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવેશ નગરસીમ વિસ્તારમાં આવેલ હાથણી ગામને મહાનગરપાલિકામાં સમાવેશ થયાને 10 વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આજ દિન સુધી કોઈ પણ પ્રકારની મૂળભૂત સુવિધાઓ આપવામાં આવી નથી। રસ્તા, પાણી, ગટર, સ્ટ્રીટ લાઇટ જેવી સુવિધાઓના અભાવે ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ મુદ્દે રોષ વ્યક્ત કરતા ગ્રામજનો તેમજ સ્થાનિક કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દ્વારા મહાનગરપાલિકાના અધિકારીઓ સામે અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। વિરોધ દરમિયાન અધિકારીઓના પગમાં ભગવાનને જેમ ફૂલ ચડાવવામાં આવે તેમ ફૂલ ચડાવી તેમને હાર પહેરાવવામાં આવ્યા હતા। ગ્રામજનોએ પ્રતિકાત્મક રીતે પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જો ગામને મહાનગરપાલિકામાં સામેલ કરવામાં આવ્યું છે તો શહેર જેવી તમામ મૂળભૂત સુવિધાઓ તાત્કાલિક પૂરી પાડવામાં આવે। આ સાથે મહાનગરપાલિકા દ્વારા વર્ષોથી કરવામાં આવતી અવગણનાનો અંત લાવવા ગ્રામજનોએ સ્પષ્ટ માંગણી કરી હતી। નગરસીમ વિસ્તાર અને વાડી વિસ્તારને પ્રાથમિક સુવિધા પૂરી પાડો। છેલ્લા 10 વર્ષથી 4 ચેરમેન, 4 કમિશનર, 4 મેયર એટલે આજે આ લોકો જેમ ભગવાનને પૂજે એમ આ લોકોએ આજે મેયર, ચેરમેન, કમિશનર અને અધિકારીઓને ભગવાનની જેમ ફૂલહાર પહેરી અને ચરણોમાં ફૂલ ચડાવી અને એક વિરોધ કર્યો છે અને એક મેસેજ આપ્યો છે કે અમને પ્રાથમિક સુવિધા પૂરી પાડો। હવે આ લોકોની પ્રાથમિક સુવિધા માટે અને કાકા વોર્ડ નંબર 4 માં વાડી વિસ્તારમાં રહેતા આ સિનિયર સિટીઝનના કાકા જે ત્રીજી કે ચોથી પેઢીથી ત્યાં રહી છે અને નદી કાંઠે રહી છે, વિનાયકના નદી કાંઠે, ત્યાં પુલ નથી। ત્યાં પૂર્વ ધારાસભ્ય કુંવરજીભાઈ આવ્યા હતા અને ચાલુ ધારાસભ્ય 78ના અત્યારે ચાલુ મંત્રી છે એ પણ આવી અને એને બાંધરી આપી હતી। હું બેને અભિનંદન આપું છું કે આશ્વાસન આપ્યું હતું અને એ આશ્વાસન ઉપર એ લોકો ઉભા રહે એવી અમે અપેક્ષા રાખીએ છીએ કે વાડી વિસ્તાર વાળા લોકોને પુલ એક બેઠો પુલ બનાવી દો જેથી કરીને એ લોકોને આવા જવામાં તકલીફ પડે છે। રોડ રસ્તા નથી, બાળકો સ્કૂલે કેવી રીતે જાય, બીમાર પડે તો કેવી રીતે જાય, રોજ નોકરીએ જવામાં તકલીફ પડે છે। એવી જ રીતે તમે જ્યારે કોઈ પણ વિસ્તાર ભેળવો છો નગરસીમ વિસ્તાર તો એવો હાથણી ગામ છે અમારું। હાથણી ગામમાં કોઈ પણ જાતની પ્રાથમિક સુવિધા નથી। ત્યાં રોડ નથી, રસ્તો નથી, લાઇટ નથી અને પાણી નથી। પણ અમે 4 મેયર, 4 કમિશનર અને 4 ચેરમેનને અત્યારે ચોથા ચેરમેન છે 4 એટલે બોલી છે કે 10 વર્ષની અંદર અમે લેખિત મૌખિક રજૂઆત કરી છે પણ એક પણ અધિકારી ત્યાં જઈ અને અમને કોઈ પણ પ્રાથમિક સુવિધા નથી આપી। તો તમે આવા નગરસીમ વિસ્તારને જ્યારે કોર્પોરેશનમાં લ્યો છો તો આ લોકોને પ્રાથમિક સુવિધા આપો। તમે ગુજરાત મોડેલની વાત કરો છો અને પ્રાથમિક સુવિધા નથી દેતા। આજે અમે આ ચોથા મેયર છે એવી રીતે, ચોથા કમિશનર છે એવી રીતે, ચોથા ચેરમેન છે એવી રીતે બોર્ડમાં દર વખતે જોઈ લેશું થઈ જશે કરે છે। એટલે મેયરને, ચેરમેનને ને કમિશનરને આ લોકોએ ફૂલહાર પહેરાવી અને ચરણોમાં ફૂલ રાખી અને જે રીતે ભગવાનને પ્રાર્થના કરે એ રીતે આ લોકોએ એક અત્યારે ભગવાન તો ખબર નહીં ભગવાન ક્યાં છે અમે નથી જોયા। અમે ભગવાનને પ્રાર્થના કરી, ભગવાનની શ્રદ્ધામાં માનીએ છીએ પણ અત્યારે અમારે આ લોકોને જ ભગવાન માનવા પડે છે। શું કામ? કારણ કે એ લોકો કહે તો સવાર ને એ લોકો કહે તો રાત। પ્રાથમિક સુવિધા માટે એ લોકોને ભગવાન માનીને અમારે હાર પહેરાવવા પડ્યા અને એના ચરણોમાં અમારે ફૂલ ચડાવવા પડ્યા કે અમારા આ માણસોના જે પ્રશ્ન છે એક નદી વિસ્તાર, નદી કાંઠે પુલ બનાવી દો અને હાથણી ગામમાં રોડ, રસ્તા, ગટર અને પાણીની પ્રાથમિક સુવિધા આપો। આટલી જ અમારી માંગ છે અને અમે આશા રાખી છીએ કે અમે બોર્ડની બારે બેઠા છીએ। આજે છેલ્લો બોર્ડ છે 2025નો, પછી આવનારા દિવસોમાં ચૂંટણી પછી જે થાય ત્યારની વાત ત્યારે, પણ આજે છેલ્લા બોર્ડમાં અમે જ્યારે મેયરશ્રી પહેલો બોર્ડ હતો ત્યારે પણ રજૂઆત આ હાથણી ગામ વાળા આવ્યા હતા અને વાડી વિસ્તાર વાળા આવ્યા હતા। આજ મેયરશ્રીને અમે કીધું હતું અને આજ ફરીથી અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે અમને પ્રાથમિક સુવિધા આપો। અમારું આવેદન આવીને લઈ જાય એટલે અમે વયા જાય અહીંયાથી।